ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે આંબામાં પાણી બંધ કરીએ ત્યારે જ મોર આવતો હોય છે. મિત્રો, એ વાત ખોટી છે. એવું નથી હોતું. આ સમયથી મિત્રો ડિસેમ્બર અને જાન્યુઆરીના મિડ સુધી મોર આવતો જ હોય છે. એવું નથી કે પાણી આપણે બંધ કરીએ તો જ મોર આવે છે. એની ઋતુ પ્રમાણે મોર તો આવતો જ હોય છે. પણ પાણી બંધ કરવાનું કારણ કે જો તમારા ફ્લાવર આંબામાં કુદરતી રીતે 80%, 85%, 70% જેટલું જો ફ્લાવર આવતું હોય કે જેટલો આંબામાં સ્ટ્રેસ હશે એટલું વધારે ફ્લાવર આવશે. આમ તો એની સિઝન પ્રમાણે 80-85% એક આંબા ઉપરથી ફ્લાવર આવતું હોય છે. તો એમાંથી વધારેમાં વધારે 90-95% સુધી ફ્લાવરિંગ આવી શકે એની ડાળીઓ ઉપરથી. એ માટે આપણે પાણી બંધ કરીએ છીએ. બીજું મિત્રો, ફ્લાવરનું બંધારણ થઈ જાય એના પછી પણ પાણી ઓછું આપવાનું હોય છે, કારણ કે આના પછી ઘણા પાણીથી રોગો પણ આવતા હોય છે. જેટલું ન્યૂનતમ જરૂરિયાત પૂરતું પાણી આપશો તો એટલા રોગ પણ નહીં આવે અને આપણે ઓછામાં ઓછો રોગનો સામનો કરવો પડે. એના માટે આપણે બંધ કરીએ છીએ. એનાથી ઓછામાં ઓછી દવા આપણે છાંટવી પડે. હાલ આપણે ઓછામાં ઓછું મોટા આંબામાં પાણી આપી રહ્યા છીએ અને જે નાના આંબા છે એમાં પાણી આપણે ચાલુ છે. એમાં થોડું લેટ પાણી આપી રહ્યા છીએ. 10 દિવસે આપતા હતા એની જગ્યાએથી હવે 15 દિવસ જેવું આપીએ છીએ. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.